પાનોલી જીઆઈડીસીમાં જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે મોનિટરિંગ કરી રહી હતી. તે દરમિયાન વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં રાસાયણિક પાણી વહેતું નજરે પડ્યું હતું. આ અંગે જાગૃત નાગરિક દ્વારા પણ જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાંસમાં રાસાયણિક પાણી ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરી હતી. જેમાં પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી રાસાયણિક અત્યંત એસિડિક પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી બંને સ્થળેથી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા લેબમાં મોકલ્યા હતા. જે વરસાદી કાંસ વહેતું અને કંપનીમાંથી લીધેલા સેમ્પલ એક હોવાનું સામે આવ્યું હતું. જે આધારે વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટ આધારે જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને 2 લાખ રૂપિયાનો દંડ તેમજ પાણી, વીજ અને ડ્રેનેજ જોડાણ કાપવાનો હુકમ કર્યો હતો. જે આધારે વીજ અને નોટિફાઈડ પાનોલી વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરી હતી.